લ્યો, ધતિંગ ચાલુ કરી દીધા. કાંઈ ન મળ્યું એટલે લોકો કરે એમ માતાજીની ભક્તિ કરવા બેસી ગયા. કાંઈ માતાજી કંઈ નવરી નથી કે આવીને તમારું ભલું કરે. ખોટું કામ તમે કરો અને પછી એને સુધારે તમારી માતાજી. નાટક કરો છો. આજે જ નથી ને કોઈ. લા, આજે તો એ મૂર્તિને રવાના જ કરવા દે અહીંયાથી. હું કે છો સાંભળ્યું મેં? હા, સાચું સાંભળ્યું છે. માતાજીના નામે ધતિંગ કરે છે, પૂજા પાઠ ને ખોટા પૈસાના બગાડ કરે છે. કાંઈ વળે છે? આ પૂજા કરે છે, કાંઈ વળ્યું? ફેંકી હું ફેંકી દઉં છું બસ. નહીં, હવે જે પૂજા કરે છે એને તો કરવા દે. તું ન કરે તો કાંઈ નહીં. હું કામ કોકની આડે આવે છો? આડે ક્યાંથી આવું છે? એ પૂજા કરે છે એટલે ઘરના કામ કરવા ન પડે અને પછી મારે ઊભા થઈને કરવાનું. એક તો અમારો પગ ભાંગ્યો છે, હલાતું નથી મારાથી. અરે આ મલક આખો ગાંડો હોય છે. આ દશામાના વ્રત આવે તો બધા શ્રાવણ મહિનામાં વ્રત રહેશે કે આપણી વહુ કરે છે ને પૂજા દશામાની. એ કાંઈ નવીન નથી, આખો મલક પૂજા કરે છે. તો કેટલાક બધા સુખી થઈ ગયા પૂજા કરે છે એટલે. દેખાદેખી છે બધું. આ મનમાં તમે ધારો ને તો જ થાય. અને સત્કર્મ કરો ને, આવા મૂર્તિઓ લાવી લાવીને પૂજવા કરતા. કે તું આ વિરોધ કરીને સત્કર્મ કરે છો એમ ને? હું વિરોધ કરું છું એટલા માટે કે સામે સાચું થતું નથી. સાચું છે. આપણને ન ફાવતું હોય તો હું તને એમ નથી કહેતો તું દશામાની ભક્તિ કર, પણ જે માણસ દશામાની ભક્તિ કરતા હોય એની આડે પગ ન કરાય. ન કરાય. ખોટા ખર્ચા. 10 દાડા ઘીના દીવા કરવાના. આમ પેટમાં ઘી નાખાતું નથી અને ત્યાં ઘીના દીવા અખંડ દીવા કરે પાછા. અખંડ દીવા. હે મારી માં દશામાં, આને કંઈક સારી બુદ્ધિ આપ જેથી કરીને મારા વહુના વ્રત પૂરા થાય. નકર આ નહીં થવા દે. ન જ થવા દઉં ને. દેખાય છે મને બધા કેવું કરે છે, શું પૂજાને કરે છે. એ સારું, તારે જે કરવું એ કંઈક. પછી વહુની આડે નહીં આવતી, બરોબર? એનો જ પક્ષ લેશે, મારું તો સાંભળશે જ નહીં. જય દશામાં. તમે? થઈ ગયો શંકર? હા, જુઓ ને, આમ તો બધું થઈ જ ગયું છે. તમારે કંઈ કામ હતું મારું? ના, બસ શું કરે છે જો આવ્યો હતો. તમને ખબર જ છે કે હા 10 વર્ષથી હું દશામાના વ્રત રહું છું અને આ વખતે આ દશામાના વ્રતનું મારે છેલ્લું વર્ષ છે. હા, પણ તને ઈ ખબર છે ને કે મારા મમ્મીને આ વ્રત જરા કંઈ નથી ગમતું. હા દેવ, મને ખબર છે. હા, તો પણ તું આ દશામાનું વ્રત રહેશો? હા, રહું છું. કેમ કે મને માની પ્રત્યે શ્રદ્ધા અને ભાવ છે. મને ખબર છે કે મારી માં હંમેશા મારી સાથે અને પાસે છે. જ્યારે ગમે તે પરિસ્થિતિ હોય અને ગમે તે અઘરી પરિસ્થિતિઓને મને મુશ્કેલ પડી હોય ને, ત્યારે મારી માને મારે એક હોકારો જ કરવો પડે છે અને મારી પાસે આવીને ઊભા રહી જાય છે. હે આ મારી દશામાં છે. સાચી વાત છે તારી વાત. માતાજી માનતા હશે તો હું શું કહું છું કે આ તને જેટલા લોકો હેરાન કરે છે દશામાની ભક્તિ કરવા, એ બધાને સીધા કરી દે ને. જો દેવ, આ બહાર બેઠા ઈ બા હે આ દશામાની મૂર્તિને દશામાના વ્રત કરવામાં તને જે પણ રોકટોક લાવે છે કેને દશામાને સીધા કરી દે. જો રોકટોક લાવતા હોય ને તો મારી માં મને અહીંયા સુધી પહોંચાડે જ નહીં. મારા પૂજામાં અને મારી માના વ્રતમાં મારી માં મારી સાથે છે ને ત્યાં સુધી કોઈ મને રોકટોક નહીં કરી શકે. અને તમે જોવો જ છો કે ગમે તે થાય તો હું દશામાના વ્રત તો રહું જ છું. વાત સાચી છે તારી. જોઈએ હવે દશામાં તને તારા ભક્તિનું કેટલું ફળ આપે છે. એટલે મને માનવામાં કઈ વાંધો નથી, પણ હું જય દશામાં.
તમે છે ને ખાલી ધીરજ રાખો અને મા ઉપર છે ને પૂરેપૂરો ભરોસો રાખો. બસ બાકી બધું મારી દશામાં સંભાળી લેશે. તો બોલો દશામાની જય. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હે તો લાવા બહુ દાડે દેખાણી ને બટા. હા આ સાંભળ્યું કે તમે લપસી ગયા. કેમ છે? સારું છે હવે? ક્યાંથી સારું હોય? એક તો ઉંમર અને એમાંય પગે પહેલા વાગેલું હતું જ અને આ પડી હવે આ જો ને આખો હોજાઈ ગયો છે, ચલાતું નથી. લે બા કઈ દવા બવા લગાડી છે કે? બામ લગાડ્યું ને ગોળી એ લીધીશ પણ એમ કઈ થોડું ઝટ માટે. એ વાત એ સાચી તમારી. હા ઘડીકમાં તો આ હોજો કેટલો ચડી ગયો તો છે. જો પગ એવું જોઈ લાગે નથી મંડાતો એમ કહું છું. જરાય તો ડોક્ટરને બતાડ્યું છે કે? ના રે કાંઈ નથી બતાવ્યું. ઈ ડૉક્ટરે શું કરશે, કંઈક ટીકડા દે અને તો એ 2-3 દી પહેલાં તો આ ઉતરવાનું જ નથી, મને ખબર જ છે. હા એમ તો છે પણ આ માથે ન મારી રાખતા હો. પાછા બતાવી દેશો. એ ડાક્ટર એ છે ને પોતાના ખિસ્સા ભરવા માટે કરે, ગોળા દે અને પછી કે હવે એસિડિટી થાય એટલે એની બીજી ગોળીઓ દે અને એમ ને એમ એના ખિસ્સા ભરશે. એ આ 2-3 દી દુખશે ને પછી મટી જાય. એવું ન હોય. આ દેખાડી જોવો ને તો ખબર પડે કે કઈ રીતનું શું થયું છે એમ. ન કરે નારાયણને કંઈક વધારે થઈ ગયું તો શું કરી લ્યો? જો એવું કાંઈ થશે ને તો હું તને બોલાવીશ, તું લઈ જાજે ને મને. હા તે વાંધો નહીં. મેં ક્યાં ના પાડી છે? આ સુખ દુઃખમાં તો પેલો હગો પાડોશી જ હોય કે નહીં? એમ જ હોય ને બટા. તો પછી હું કહેતી હતી તમને. બોલ ને. હા દશામાના વ્રત આવે છે નહીં? તે આ તો આ વખતે આ સ્વીટી રહેવાની છે? રે તો ખરી, એ કેમ રહે છે હું જો. કાંઈ રહેવા નથી. કેમ આવી કેમ વાત કરો છો બા તમે? લે એવી જ વાત કરે ને. આ મારે કંઈક કરવું હોય ત્યારે મને ના જ પાડી દે, નાના નથી કરવું. આ હમણાં મોટી 11 ગઈ તો મેં કીધું મારે રહેવી છે તો કે કાંઈ રહેવી નથી. એ પછી એને અહીંયા ફરાળના ઢગલા કરો ને આખો દી વેફર ને ફરાળ ખાધા કરો એટલે નથી રહેવી. અને આ વચ્ચે મારે ગઈ તેરસે કથા કરવી હતી તો ન કરવા દીધી મને. પણ બાપ એવું કંઈક હશે આડશ આપડેશ તો જ ન કરવા દીધી હોય ને. કાંઈ ન હોય, ખોટા બોલી છે. પણ એણે મને એમ કથાએ ન કરવા દીધી ને 11 ન કરવા દીધી એટલે હું એને આ વ્રત કાંઈ કરવા નથી દેવાની. જો બા આવું ન હોય. આ તમને તો ખબર છે ને કે સ્ત્રીનો અવતાર કેવો છે હે? હા દિવસો હશે એના એટલા માટે એવું કીધું હોય. એ જો ઈ એવી હોય ને તો એ આઘી બે હે પણ મને હું કામ ના પાડે? બેનપણી ના વહી જાય હું કામ ના પાડે મને? પણ એની આડોડાઈ હતી, નહોતું કરવા દેવું મને. એવું ન હોય બા. આ ઘરમાં સ્વીટી એક જ છે હે બધું કામ કરવા વાળી. તો એને ખબર છે આ પૂજા પાઠના સામાન અડવો આ છે તે છે એટલે ખોટું આપણે જાણી જોઈને પાપમાં પડવું એની કરતાં એણે તમને ના પાડી દીધી. એ કાંઈ એવી કાંઈ પાછી ભોળી નથી, હોજી નથી. બાપ આવું ન કરાય. હું તો કહું છું ને કે આ દશામાના વ્રત આવે છે ને તો બિચારીને રહેવા દેજો. જો ખોટી દેખાદેખી ન કરવા દેવાય. એ પછી માતાજીના નામે ઘરના કામ કરવા નહીં અને એની પાઠ પૂજામાં પડી રહેશે. દેખાદેખી ન કહેવાય એને. બિચારી ભક્તિભાવથી કરે છે તો પછી મનથી કોઈ માણસને એવું મન હોય ભક્તિ કરવાનું તો આપણે ભલે બા આપણે ભક્તિ ન કરી શકીએ તો કાંઈ નહીં પણ આપણે કોકના આડોય પગ કરવા કરવો જોઈએ. એ જો આંબળ એને વ્રત રહેવા હોય ને તો ભલે રહેતી પણ અહીંયા માતાજીની મૂર્તિઓ લાવીને અહીંયા 10 દાડા પૂજા કરવી, એને દર્શન કરવા હોય તો પછી આજુબાજુમાં જેણે પધરાવ્યા હોય ને એને ત્યાં જઈને દર્શન કરી આવે ને ભૂખી રહે. બાકી અહીંયા હું એને કાંઈ નહીં કરવા દઉં. પણ બા આ દશામાના વ્રતનું તો એ જ નિયમ છે કે આપણે ઘરે મૂર્તિ લાવવી જોઈએ, 10 દિવસ પૂજા પાઠ કરવો જોઈએ. તો પાડોશીના ઘરે થોડું મેળ આવે? તમે કેવી વાત કરો છો? આ બીજી કોમવાળા તો એવું બધું નથી કરતા. એવું બસ કોકે કર્યું એટલે આપણે કરવાનું. એમ તો કોઈ આખો દાડો કામ કરે અને ભણ્યા ગણ્યા હોય તો બાજુવાળાના છોકરાઓને લઈને ભણાવે ને ટ્યુશન કરીને 2 પૈસા કમાય. એવી બુદ્ધિ કેમ નથી આવતી એનામાં? બા પાઠ પૂજાની આવે એવું ન હોય. હા અમુક સમયે માતાજીની અમુક સમયે માતાજીની ભક્તિ કરવી જોઈએ. અને મને તો એ નથી સમજાતું કે તમને તો બધી ખબર હોવા છતાં પણ તમે શું કરવા ના પાડો છો? એણે કેમ મારા કામમાં આડો પગ કરેલો એટલે હું એને નહીં કરવા દઉં એ નક્કી છે. અને હવે પછી છે ને આ સ્વીટીની વકીલ બનીને આવતી નહીં હોતું. જા તારી આવું કરવા દે ને તો તું કરજે.
મને શિખામણ દેવા આવી. લા 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 લા. એ લાલા કઈ બાજુ ફરીને આવ્યા? આ છે ને ભારતીબાના ઘરે ગઈ હતી આટો મારવા. કેમ? મને એક વાત સમજ નથી પડતી કે રોજ સવાર પડે એટલે ભારતીબાના ઘરે જવું કમ્પલસરી હોય છે કે ત્યાં હાજરી પુરાવા જવું પડે એટલે પડે છે? હાજરી પુરાવા ના જાઓ તો તમારો દિવસ સારો ના જાય, તમારું કામ ન થઈ શકે, એવું કંઈ હોય? ના ના એવું કાંઈ નથી. તો પણ તમને ખબર છે આ શું? દશામાના વ્રત આવે છે કે નહીં? લે, એ તો હું સાવ ભૂલી ગયો. મને તો ખબર જ નહીં કે શ્રાવણ મહિનો હવે નજીક આવે છે. મને એ પણ ખબર નહીં કે હવે અમાસના દિવસે આપણે દશામાનું વ્રત ચાલુ થશે. મને કાંઈ ખબર પડતી જ નથી, કારણ કે મારામાં ગતાગમ જેવું કંઈ છે જ નહીં ને. મમ્મી તો કોઈ દિવસ દશામાનું વ્રત કર્યું જ નથી. સાગર આ કેવી વાતો કરો છો લોજિક વગરની? લોજિક વાળી જ કરું છું. મને ખબર છે કે શ્રાવણ મહિનો પણ આવે છે અને અમાસ પણ આવે છે, અને હમણાં અમાસના દિવસે દશામાનું વ્રત પણ આવશે. મારા હા. મમ્મીએ છે ને કર્યું છે. હો, તો મારા મમ્મીએ કર્યું છે હો. એનું શું છે એ તો કે બાપા. સાગર હું એમ કહેતી હતી કે આ ભારતી ડોશી છે કે નહીં? એ છે જ, વયા નથી ગયા. તમે વાત કેમ નથી સાંભળતા મારી પૂરી? સારું, હવે તારી વાત જ્યાં સુધી પૂરેપૂરી નહીં થઈ જાય ને, તારી કથા પૂરી નહીં થાય ને ત્યાં સુધી હું એક શબ્દ નહીં બોલું. તું કહીશ ને તો પણ નહીં. નથી કેવું, રહેવા દો. અરે ભાઈ બોલ ને હવે. શું કામ ખોટે ખોટો જીવ ખાય છે મારો? આ ભારતીબા છે કે હા. નહીં? એ એમની દીકરાની બહુ સ્વીટી છે કે નહીં? હમ. એ બિચારીને આ દશામાના વ્રત રાખવા છે પણ એ રહેવા નથી દેતા. શું વાત કરે છે તું? હે જ ને, એટલે હું એ જ બળિતરા કરું છું કે આવું થોડી કરાતું હશે. કોઈને માતાજીને શ્રદ્ધાથી માનવા છે તો શું કરવા આપણે આટો પગ કરવો જોઈએ? એ વાત તો તારી એકદમ સાચી છે. આપણે વ્રત ના કરવું હોય તો કઈ વાંધો નહીં, હા આપણે ભક્તિ ના કરવી હોય તોય કઈ વાંધો નહીં, પણ જે કરે છે ને એને તો શાંતિથી કરવા જ દેવી જોઈએ. એ જ ને, બિચારી સ્વીટીનું કેટલું મન હતું કે આ દશામાના વ્રત 10 દિવસ રાખશે, પણ આ એમના સાસુ છે ને એ બહુ ત્રાસ આપે છે એમને. ન જાણે કેવું કેવું બોલે છે, અને માણસનું તો બોલે, સાથે સાથે ભગવાનનું પણ અપમાન કરે છે કે આવું ન હોય, આવું ન કરાય, આમ છે તેમ છે, આ બધા ગાંડા થઈ ગયા છે ને આવું બધું બોલે છે. સાચું કહું ને તો આ ભારતી ડોશીની ઉંમર થઈ ગઈ ને, પણ એનામાં મગજ વગજ જેવું કંઈ છે જ નહીં. જેમ જેમ ઉંમર મોટી થાય ને એમ એમ એનો મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. સાચી વાત છે. હા, કહેવાય છે ને, કાં તો 60 વર્ષે બુદ્ધિ આવે અને કાં તો જાય. 60 વર્ષે આવે? 60 વર્ષે ન આવે, 16 વર્ષે હા ના આવે, સોરી, 12 વર્ષે બુદ્ધિ આવે. સાચી વાત છે. મને તો એ નથી સમજાતું કે આ ભારતીબાના આટલા વર્ષો ક્યાં કાઢ્યા હશે એણે. એણે શું કોઈ દિવસ ભક્તિ કરી જ નહીં હોય? કરી હોય તો આવો દિવસ આવ્યો હોય એમનામાં જ, કરી હોય તો આવો દિવસ આવ્યો હોય એમના મગજમાં આવા વિચારો આવ્યા હોય. તને લાગે છે એવું? પણ સાગર, માણસ ભલે ગમે તેવો પેલો હોય, ભગવાનને તો થોડું ઘણું માને ને. હોય હવે, બધા સરખા નથી હોતા ને. હાથની પાંચે પાંચ આંગળી સરખી છે એ માણસો કોઈ દી સરખા ન હોય. પણ આ તો ખોટું કહેવાય. બિચારી સ્વીટીને હવે શું રસ્તો લેવાનો એ ખુદ કન્ફ્યુઝ છે. જો તું છે ને ખોટે ખોટી ઉપાધિ ના કરતી. એવું હશે તો તું અને હું બંને મળીને ભારતી ડોહીને સમજાવશું. એવું જ કંઈક કરવું પડશે. આ તમે જે કીધું ને એ બરાબર છે, પણ આપણી વાત માનશે ખરા? માને તો ઠીક છે, નહીંતર આપણે આપણો પ્રયત્ન ના કર્યો એવું તો આપણા મનમાં નહીં રહી ને. હા, અને બિચારી સ્વીટી પણ એકલી પડે છે, આપણે એને સપોર્ટ પણ કરવો જોઈએ. પહેલો સગો પાડોશી, સુખ હોય કે દુઃખ. હા, પણ આ દેવેનમાં બુદ્ધિ નથી, એના સમજાવી શકે એના મમ્મીને. સમજાવી શકે, પણ હવે એ બાબતે આપણને ખબર જ નથી કે દેવેન એના મમ્મીની સાઈડ છે કે સ્વીટીની સાઈડ છે. સ્વીટીએ હજી એવી કોઈ વાત કરી જ નથી દેવેનભાઈ પ્રત્યેની. સારું, તું છે ને ખોટી ખોટી ઉપાધિ ના કરતી, બધું થઈ જશે. અને એવું હોય ને તો તારે સ્વીટી ભાભીને આશ્વાસન આપવાનું. પણ જા હવે નાસ્તો કર, ભૂખ લાગી છે અહીંયા. હા, આવા માણસો તો પહેલી વાર જોયા દુનિયામાં. કરું છું હા.
હા દશામાં હા 10 વર્ષથી હું તમારા વ્રત કરું છું અને આજે મારું છેલ્લું વર્ષ છે માં. મારા વ્રતને તમે પરિપૂર્ણ કરજો. તમે મને દરેક વસ્તુ આપી છે માં. તમને ખબર જ છે કે મારે શું જોઈએ છે અને શું નહીં. તમારો આશીર્વાદ અને તમારી કૃપા હંમેશા મારી ઉપર બનાવી રાખજો માં, બનાવી રાખજો. દીકરી, તારી આ પૂજા અને વ્રતથી હું પ્રસન્ન છું. તારે જે જોઈએ એ માગી લે. માં, હું મારા સંસારમાં ખૂબ જ સુખી છું અને ખૂબ જ ખુશ છું. તમે મને દીધેલું દરેક વસ્તુ આપ્યું છે માં. બસ આવી રીતના જ તમારી દ્રષ્ટિ અને કૃપા મારી ઉપર બનાવી રાખજો. બસ ખાલી મારે એટલું જ જોતું છે માં. જય મા દશામાં. બા મને હું કેમ બોલાવ્યો અહીંયા? તને બોલાવવો પડે એમ જ હતો. એવું તો શું કર્યું મેં? તે નથી કર્યું. તો પણ આ ઓલીએ તારાવાળીએ હવે ધતિંગ માંડે જ બધાય. એને શું કર્યું હે ને દતી? ના પાડતી હતી ને તને કે ને ગામને ઓટલે બેસવા નહીં જવા દે, કોઈને નહીં મળવા દે. આ છે ને આજુબાજુમાં બેસી બેસીને આવી ટળી ગઈ છે, પેલા નહોતી આવી. અરે શું કર્યું સીધું ઈ કયો ને તો ખબર પડે કે શું કરવાનું, એને શું કહેવાનું મારે. શું કર્યું એને? આ એક તો જો બાજુવાળાની વહુ જેવી હાડીઓ લાવે ને એવી હાડીઓ એને લેવા જોઈએ. એ જેવા ડ્રેસ લાવે એવા ડ્રેસ લેવા જોઈએ. એની આરે ભટકતી થઈ ગઈ છે. પણ હવે હાડીઓની ડ્રેસ તો આમે લાવવાના જ હોય ને. જોઈ જોઈને લાવવાના. આ ઘરમાં કબાટમાં આટલા પૈડા હોય તો એ લાવવાના જ હોય. નહીં એટલે હું કહી દઈશ એને આજ ને બીજું કાંઈ. અરે એ એટલું હોય ને તો સમજ્યા. હજી એ નાટક છે એના. હવે પાછા બીજા શું નાટક છે એના? રસોઈ નથી કરતી? એ તો કરે જ ને, ક્યાં જાય? એનું ને તારું પેટ છે અહીંયા તો એ તો એને ભરવા માટે કરવી જ પડે ને. તમારા બેનું કરે એટલે મારું તો કરવું જ પડે. એટલે એનો કંઈ વાંધો નથી. એ તો જેવું કરે એવું હું ખાઈ લઉં છું. તો હવે ઓલી બાજુવાળી ચોથા ઘરવાળી તો એને હું કેમ સમજાવવા જાઉં બા? નવરાત્રિમાં એ જેવા ચણિયા ચોળી લઈને એવા જ એને લેવા જોઈશ. હા એવા બેનપણીઓ છે તો હથવારો એમાં પણ ક્યાં વાંધો છે બા? નવરાત્રી હા 1200 ને 1500 રૂપિયાના આવે છો, 200-300 રૂપિયા નથી આવતા. બાઈ હજી બહુ સસ્તા કહેવાય. ઠીક, એટલે તું એની જ ગાડીમાં બેઠો છો કા? હા ના, એટલે જે પ્રમાણે સમય છે અને જે પ્રમાણે હાલે છે ને જે પ્રમાણે ખરીદી થાય છે એ પ્રમાણે 1200-1400માં છે ને લેવા જાય છે. બરાબર છે, આપણે ક્યાંય બીજે નવું નથી બતાવવું. અરે માડી, હાવ તું તો બાયડીન થઈ ગયો છો. ઈ જવા દે. હવે મંડી પડીશ કે ઓલી કોણ એની બેનપણી બીજી છે ઓલી હેતલ. હેતલ કોણ જાણે નામી શું હતું. એ હવે કોઈક ઓલા દશામાના કંઈક વ્રત કરવાની છે ને ઘરમાં મૂર્તિ લાવવાની છે ને પૂજા કરવાની છે ને મેં એને ના પાડી દીધી. આપણા ઘરમાં આ બધા ધતિંગ નહીં ચાલે. થતી? અરે બા એ તો ભગવાનની ભક્તિ કહેવાય. માતાજીની ભક્તિ કરે એમાં વાંધો શું છે? દશામાં આપણા ઘરે આવે, એની પૂજા અર્ચના થાય, 10 દિવસ આપણા ઘરે દશામાં રહે, એ ધામધૂમથી આપણા ઘરે ઉજવાય તહેવાર. તો ભક્તિ કરવામાં બા તમે ના પડો એ તો વાત ખોટી ને. બહુ થયું. પેલા મૂર્તિના પૈસા ખર્ચો, પછી એના વાઘાના ખર્ચો, પછી એના 10 દિવસ એની ઘીનો દીવો કરે અખંડ 24 કલાક, એ ખર્ચો, રોજ એના ફૂલપાન ખર્ચો, રોજ પ્રસાદ કરો અને રોજ પાછા સાંજે બધું એને ભેગા કરીને ભજન ગાશે ને પ્રસાદ વેચશે ને. અરે આપણા ઘરમાં આવા બધા ધતિંગ ન કરાય. કેમ આપણું ઘર કઈ ભક્તિ ભજન વગરનું છે? એવું નથી. તો બહુ એવું મન થાય ને તો જેના ઘરે થતું હોય ને એને ત્યાં જવાય અને આપણા ઘરે ફોટો રાખીને રોજ એના દર્શન કરાય. એવું બધું લાવો તો જ તમે ભક્તો કહેવાઓ. પણ બા તમને ન ગમતું હોય તમારે ઉપર બી આવવાનું. એ ભક્તિમાં ને આધ્યાત્મિક વસ્તુમાં થોડી હું કોઈને ના પાડી શકું કે કોઈને કંઈ કહી શકું, રોકી શકું. એ વાત તારી સાચી. હા, એ લોકો ત્યાં કરતા હોય તો મારે ઉપર આવતા રહેવાનું. તો કાન ક્યાં મૂકવા જાવ? એ બધોય દેકારો મને કાનમાં સંભળાતો હોય ને વાગતો હોય, મને એ નથી ગમતું. જો બા, બાકી બધી વાતમાં હું એને કહી શકીશ, કહી દઈશ અને બંધ પણ કરાવી દઈશ. પણ તમે જે આ દશામાની મૂર્તિની વાત છે, એના ભજનની વાત છે, એની ભક્તિની વાત છે, તો એમાં હું સ્વીટીને કંઈ જ નહીં કહું. આ તમારી સામે તમને કહી દઉં છું. બસ લ્યો,
પહેલાં મેં વાત કરી ડ્રેસ અને સાડીની, પછી ચણિયા ચોળીની. હા એ તો લેવા જ પડે ને, હવે આજકાલ તો છે જ એવું સથવારો એ પણ ના પાડી દઈશ. ઈ તે કીધું. હવે આનું એવું ના નહીં પણ બાયડીનો ગુલામ થઈ ગયો છે, ગુલામ. એ કે એટલું જ પાણી પીવે છે, અને તરસ્યો આવ્યો હોય ને એ એમ કે નથી પીવાનું પાણી, તું ન પીવે, એવો છે. જો તમને સારું લાગે ખરાબ લાગે, સીધું કહી દઉં તો જે લાગવું હોય એ તમને લાગે. તમને એમ લાગે કે હું બાયડીનો ગુલામ થઈ ગયું છું તો એ પણ ઠીક છે, બરાબર છે. પણ આજે ભક્તિવાળી વાત છે, દશામાના વ્રતની વાત છે, એમાં હું એક પણ પ્રકારની રાહ નહીં જોઉં, હું એને રોકીશ પણ નહીં, એને ટોકીશ પણ નહીં. એને જે કરવું હોય એ ભક્તિ માટે એ કરવા દઈશ. બાકી બધીમાં જે બચત કરવાની વાત છે તો હું એને કહી દઈશ. 22 વર્ષનો મેં તને કહી રહ્યો એ બધું ભૂલી ગયો, અને 22 દિવસ ઓલી ઘરમાં, અને 22 દિવસથી ઓલી ઘરમાં આવી છે, તો એને તો હવે રોકીશ નહીં, ટોકીશ નહીં, એને કાંઈ નહીં કહેતું. જા ને, હવે મારો દીકરો કહેવાને લાયક નથી. જા, કાંઈ કહેવું નથી તને. સારું, તમારે જે વિચારવું હોય એ વિચારો. જા. આવા છોકરા, હા પણ કળિયુગ છે એટલે આવા જ હોય ને. તું એલા તારી મમ્મી સ્કૂલે જાય એટલે તરત મારા ઘરે વહી આવે છો. હે, મારી સિવાય તને મજા નથી આવતી ને રમવાની? હે, નથી આવતી ને? એલા હા, કબૂતર. એલા ભાગ ભાગ જા. હા, એલા લે લે લે. એલા હા, એલા રમકડું હોચી લઈને હારી આવ્યો છો. અરર, પગ ભાંગી જાય મારા દીકરાનો. જય શ્રી કૃષ્ણ ભૂપત દાદા. જય શ્રી કૃષ્ણ. આવે કેમ છો, મજામાં? બસ એકદમ મજામાં. આવો. આ કોના છોકરા રમાડો છો? યા દો ને ઓલો બાજુ વાળી રિંકલ છે ને, હા? એ મને ભાડો ન મૂકે. રેડી પડે એટલે તરત મારી પાસે આવે. સારું કહેવાય, તમારે એવાયું હશે, બીજું શું? એવાય છે. હા દાદા, મારે છે ને તમારી સાથે થોડી જરૂરી વાત કરવી હતી ને, એટલે મને થયું કે તમારી પાસે આવું, તમને વાત કરું. જો તમને સમજણ પડે તો આપણે અમલમાં મૂકજો, બાકી ફરી જ છે. તારી પાસે અને જરૂરી વાત એવી વાત શું છે? બીજી કાંઈ વાત નથી દાદા. વાત જાણે એવી છે કે આ સ્વીટી ભાભીને છે ને, અમારા ભારતીબા એટલે કે તમારા ઘરવાળા, એ વ્રત કરવા કેમ નથી દેતા? વાંધો શું છે એમને દશામાના વ્રતથી? એટલે ભાઈ વાંધો એ છે કે ભગવાને છે ને એના મગજમાં સમજવાની સર્કિટ જ ફિટ નથી કરી. અરે દાદા, કેવી વાતો કરો છો? આ મારા દાદીને ખબર પડશે ને તો ઉધરા લઈ લેશે તમને. અરે તારી વાત સાચી છે, પણ હું તો એને કહીને થાક્યો. ભાઈ તું ન કહે તો કાંઈ નહીં. આ જે દશામાના વ્રત કરે છે, એની ભક્તિ કરે છે, એને કરવા દે ને. પણ નહીં, આડોડાઈ કરવી એટલે કરવી. એ તો વાત છે. મને છે ને હેતલ કહેતી હતી કે સ્વીટી ભાભીને બા બહુ હેરાન કરે છે. હા, પોતે તો ભક્તિ કરતા નથી, પણ બીજા કરે ને તો એને કરવા દેતા નથી. હા, એ મેં છે ને ભાઈ, એ હમણાં જોયું. હું ઘરે આવતો હતો ને ત્યાં લગભગ તારા ઘરના એટલે હેતલ એ ને તારી માં બે બેઠા હતા. એટલે મને એમ છે હેતલ એ જ કહેવાય એવી છે, પણ એ કોઈના બાપનું માને એમ નહીં. સાચી વાત છે તમારી. જ્યારે જુઓ ત્યારે બસ આખી સોસાયટીમાં બધાને ટકટક કરતા હોય છે અને કોઈને શાંતિથી જીવવા નથી દેતા. કંપની ફૂલ. હા, એને છે ને ભગવાન સમજાવવા આવે ને તોય સમજે એમ નથી. સાચી વાત છે તમારી. પણ આ તો શું છે ને કે ભગવાનના કામમાં કોઈ દિવસ આડું ના પડે. તમે માનો ન માનો ને એનાથી કોઈને કાંઈ ફેર નથી પડતો, પણ જો બીજું માનતું હોય ને તો એને શાંતિથી પૂજાપાઠ કરવા દેવાય. પણ મેં તને કીધું એમ બેટા, આ વાત કોણ માને સમજે કે જેના મગજ હોય એ સમજે, બાકી એના મગજ જેવી જાત જ નથી. અરે પણ દાદા, તમે તો એના પતિ છો. હા, તમે જો મને સમજાવી ના શકો તો બીજું કોણ સમજાવી શકે? અરે ભાઈ, હું છે ને ભલે એનો પતિ રહ્યો, પણ એની વાતો સાંભળીને છે ને પતી ગયો. દાદા પણ વધારે પડતા જ કંટાળી ગયા લાગે મારી વાતથી. એટલે વાત જવા દે ભાઈ. આ તો વહુ ખાનદાન ઘરની દીકરી છે, માતાજી ભગવાનમાં માને છે. નકર એ તો કાંઈ ઘરમાં એ આ વહુ આવ્યા પેલા ઘરમાં કાંઈ ભગવાન કે માતાજીના નામે કાંઈ હતું જ નહીં. આ નાસ્તિક લાગે મારા બા. તો મેં તને પહેલા કીધું ભાઈ કે હવે છે ને ઓલા પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. સાચી વાત છે તમારી. હવે આ નાસ્તિક બાને જો કોઈ આસ્તિક બનાવી શકે ને તો કાં તો
હા સ્વીટી ભાભી છે અને કાં તો ખુદ દશામાં છે. એ વાત તો એકદમ સાચી કરી હો. આ વહુ વ્રત કરે છે ને એનું ફળ દશામાં જરૂર આપશે, જરૂર એને સુધારશે. કારણ કે માણસને છેલ્લે છેલ્લે સુધરવું તો પડે જ છે. એ તો છે જ ને. કહેવાય ને કે વ્યક્તિ 3 રીતે સુધરી શકે છે. એક પોતાની જાતે, એક કોઈ સુધારે તો, અને ત્રીજું સમય સુધારે. પહેલી વસ્તુ અને બીજી વસ્તુ ખૂબ આસાન છે, પણ જો કોઈ વ્યક્તિને સમય સુધારે ને તો એ તકલીફ ખૂબ જ એટલે ખૂબ જ પડે એને. અને એ જ વારો છે ભાઈ. અને આ સોસાયટીના નાકે જાય ને તો એકલા સોળા જ નાટકતી હોય. એટલે આ સોસાયટી વાળાએ મને ફરિયાદ કરે, એટલે ભાઈ હું કાંઈ બોલી નથી શકતો, તમે ન્યાન્યાને લીપટ લો જે તમારે કરવું હોય. બૈરા કહેવાય હવે. કોઈ બોલે તો બોલે, હું બીજું. સારું લ્યો તો હવે હું રજા લઉં. હા હા, તમે સમજાવી શકો તો મારા બાને સમજાવજો, જેથી કરીને તમારા ઘરમાં શાંતિ રહે. બાકી મારે તો શું છે, હું તો તમારો પાડોશી રહ્યો. આ તો તમારું પેટમાં મળે એટલા માટે મને થયું કે કાંઈ નહીં, ભૂપત દાદાને મળું, એની સાથે થોડી વાત કરું અને સમજણ પડું. મતલબ ખબર તો પડે મને કે હકીકતમાં વાંધો ક્યાં છે. અરે તું આ પાડોશી છે તો એટલું પેટમાં બળે છે, એને આ ઘરની વહુ છે તો એ કાંઈ લેવા દેવા ન હોય. સાચી વાત છે. સારું ચલો, જય શ્રી હા, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો. આવજો અમારા ઘરે રમવા હો ને. બાટા ઘરે રમવા જાજે હો. તારી મમ્મી સ્કૂલેથી આવે ને એટલે તારા ઘરે ઉભી જવાનું હો. મારી પાસે નહીં રમવાનું, નકર ઓલી ડોશી ભળી જાય ને તો આ કે તમે કોને ઉપાડી લાવો છો ને મારે બધું સાફ કરવું પડે એમ કે. આ સ્વીટી ગઈ છે ને એની બેનને ત્યાં, તો એ આવે ને એ પેલા આને નદીમાં નાખી આવું. બા હા, આ શું કરતા હતા તમે? અરે આ જોઉં એને પગે લાગતી હતી, મારાથી ઊભું તો થવાતું નથી, તો મેં કીધું લાવ અહીંયા બેઠી બેઠી પગે લાગું, તો આમ કરીને પગે લાગવા ગઈ. એમ દશામાં છે, થોડુંક તો સાચું બોલો એની સામે. હા, તમે પગે નહોતા લાગતા, મૂર્તિને બહાર પધરાવવાની? નહીં નહીં, તમારા મોઢે પધરાવવાનું સારું ન લાગે, ફેંકવા જવાની વાત કરતા હતા. અરે માડી એવું ન બોલાય, એવું કાંઈ નહોતી કે બસ હું પગે લાગતી હતી. ખોટું ના બોલો. અને જોઈ લ્યો, હું તમને કહી દઉં છું, દશામાં જ્યાં સુધી આ ઘરમાં છે ને ત્યાં સુધી મને દરેક વાતની ખબર જ હોય, કારણ કે હું દશામાની પરમ ભક્ત છું. એટલે આજે જે કર્યું એ તમે હવેથી દશામાને હાથ અડાડવાની પણ કોશિશ ના કરતા. આજે તો દેવાને પૂછી જ લઉં કે દોની જવું 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 કરતી હતી, ગઈ કે નહીં. એલા દેવલા, હા બા બોલો ને બા. હું એમ કહું છું, હા આ ઓલી એના બાપને ઘેર જવાની વાત કરતી હતી તો એ ગઈ કે નહીં? હા એ તો ગઈ જ છે ને. હું ગઈ છે? કાંઈ નથી ગઈ. હું તને એમ પૂછું છું, એ જવાની હતી તો ક્યારે જવાની છે? અરે જવાની નથી, વહી ગઈ તો. કાંઈ નથી ગઈ, આ ઓલા રૂમમાં રહી. હમણાં તો હજી ગઈ તો હું જોઈને આવી એને. બા તમે કા ઊંઘમાં હશો કા વેમમાં હશો કા તમને વેમ થયો હશે કે ત્યાં છે એવું? આ તમને રોજની આદત રહી કે નહીં? કંઈ પણ કામ હોય એટલે એને બોલાવો, કંઈ પણ કામ હોય એટલે એને બોલાવો, એટલે તમને વેમ રહી ગયો હશે. એમ ક્યાંથી રહી જાય? હજી અડધા કલાક પહેલાં તો એ મને ચા ને થેપલા ખવડાવી ગઈ અને પછી એના રૂમમાં ગઈ છે, તો ક્યાંથી મને વેમ રહી જાય? બા તમારો હાથ આપો તો. ચીમટો નહીં ભરતો, ચીમટો આમાં ભરવા જેવું નથી. તાવે નથી, હું હોશમાં જ છું, કાંઈ ખોટું નથી બોલતી. તો પછી આવી રીતે કેમ બને કે એ છે ને તને જ વેમ રહી ગયો છે કે એ ત્યાં ગઈ છે, એ જવાની હશે પણ ગઈ નથી હજી. અરે બા મને ક્યાંથી વેમ રે? મેં રૂબરૂ હું જ તો ખુદ એને અરે મતલબ હે ભગવાન, મારે જોવું પડશે રૂમમાં કોણ છે. એક મિનિટ બા, એક મિનિટ આવ્યો. જે દાડાની જવું જવું કરતી હતી પણ એ હજી ગઈ નથી. દેવલાને શું થયું? બા એ તો રૂમમાં જ છે. તો હું કઈ ગાંડી થોડી છું? મારું શરીર માંડ્યો તપાસવા, મને કઈ તાવ ન થયો ને? તાવ મગજમાં નથી ચડ્યો. પણ બા હું એમ કહું છું કે મારી ઉપર કાલે ફોન આવ્યો, પહોંચી ગઈ આ બધું તો હશે. હું બીજી વાર પૂછી લઈશ ક્યારે જવાની એમ.
તો મોકલવી છે એને કે નથી મોકલવી? એ મને અત્યારે કાંઈ ખબર નથી, પણ એ જવાની હતી, તારી વાંહે પડી ગઈ હતી, મારી વાંહે પડી ગઈ હતી, એટલે તને પૂછ્યું મેં કે એ ગઈ કે નથી ગઈ. તું કહે છે કે એ ગઈ ને હું જોઉં છું કે એ હજે રૂમમાં જ છે. એટલે બા હવે તમારી ના હતી, તમારી જે જીદ હતી, તમે જીદ એકવાર પકડો પછી ક્યાં મૂકો છો? તમે એવું કીધું કે ભાઈ નથી જ જવાનું, નથી જ જવાનું, એટલે કદાચ બિચારીએ કેન્સલ કરી નાખ્યું હોય, જવાનું વિચાર માંડી વાળ્યો હોય. તો ઠીક છે, તો પછી હું કામ બડબડ કરસ કે એ વહી ગઈ હવારની? કદાચ છે ને તને જ તાવ ચડી ગયો લાગે છે. હા, મને આજે થોડુંક માથું દુખે છે. સારું બસ રહેવા દે, હવે જે થાય એ જોયું જાય. તો હવે મોકલવી છે આપણે એને, તો એને પૂછી લો નહીં? સારું, ખબર ન પડી. હે બા, હું શું કહું છું, તમે હું ખાધું આજે સવારે? થેપલા ને ચા. અને કોણે આપ્યું? સ્વીટી. સ્વીટીએ થેપલા ને ચા આપ્યું તો મને એવું કીધું કે મેં થેપલા બનાવી નાખ્યા છે, તમે ચા બનાવીને પી લેજો. છોડો જે હોય તે, બા રૂમમાં છે એવડી તો વાંધો નહીં. હું કહું કે હું આવું હમણાં બા. તું કામે જાતો હતો ને? હા, હા. જા, બહુ વિચાર નહીં કર, નહીં તો મારા વિચાર એ બગાડી નાખે છે. કેમ નહીં કહ્યું? સ્વીટી, તું તારી બેનને ત્યાં કેટલા વાગે ગઈ હતી? લે, સવારમાં તો ગઈ હતી 8 વાગ્યામાં. આ તમને કહીને જ ગઈ હતી, તમને યાદ નથી? 8 વાગે તું ત્યાં ગઈ હતી, તો 10 વાગ્યાની આસપાસ તો મેં તને ઘરમાં જોઈ હતી. શું? તો એટલી વારમાં તું આવી ગઈ હતી? બા, આખો દિવસ તમે મને તમારી સામે જુઓ છો ને, એટલે તમને વહેમ થયો હશે કે હું બહાર છું, એમ છતાં અહીંયા દેખાય તમને. અરે ના ના, તારે ને મારે કંઈક વાતે થઈ હતી. તું અહીંયા ને અહીંયા તો હતી, તો તું ગઈ શું, આવી શું? બા, હું સાચું કહું છું કે 8 વાગ્યાની હું મારા બેનના ઘરે જ ગઈ હતી, અને હું તો અત્યારે છેક આવી છું. મને ખબર નથી તમે આ શું બોલો છો. બાકી તમારે એવું હોય તો હું મારી બેનને ફોન કરું, તમે એને પૂછી જુઓ. મારે કોઈને પૂછવું નથી, પણ તું ઘરમાં હતી એ મને ખબર જ છે. હે ભગવાન! બા, એક તો જો હું ત્યાંથી થાકીને આવી છું અને હું ઘરમાં નહોતી. મારે કપડાં લેવા જવું છે બહાર. તમારે જે વિચારવું હોય વિચારો. ખરી છે આ બાઈ? સવારે 8 વાગે ગઈ હતી, 10 વાગે તો એ રૂમમાં હતી. અમારી બેવને રસોઈ બાબતે વાતે થઈ હતી. તો એ કોણ હશે? ક્યાં કે ઓલા દશામાનું વ્રત કરે છે, તો એ માતાજી તો નહીં હોય ને? હા, કદાચ એ જ હોય. હે ભારતીબા, હા મૂંઝાયેલા કેમ બેઠા છો ક્યારના? કેમ કાંઈ બોલતા નથી? પણ મને ગભરાટ થાય છે. ગભરાટ? શેનો ગભરાટ થાય છે તમને? તારી પાસે એનો જવાબ હશે? તમે મને કંઈક કહો તો ખબર પડે ને કે મારી પાસે એ વાતનો જવાબ છે કે નહીં. આ સ્વીટી કહેતી હતી કે એના બેનના ઘરે ગઈ છે, તો એ ત્યાં પણ હતી ને અહીંયા રૂમમાં પણ હતી, તો એ વાત સાચી હશે? હા બા, હે? એ વાત તો સાચી જ હોય ને, પણ- કારણ કે સ્વીટી હારે મારે વાત થઈ ત્યારે ઈ ને એની બેન બંને હતા વિડીયો કોલમાં. પણ તો મને બીક લાગે છે કે એક વ્યક્તિ એક જ સમયે બે જગ્યાએ કેવી રીતે હોય, અહીંયા પણ અને એની બેનના ઘરે પણ. બાપ, તમે છે ને હજી સમજી નથી શક્યા. કેમ? સાચું કહું તો જે
તમે કહો છો ને કે સ્વીટી રૂમમાં પણ હતી? હા, રૂમમાં હતી ને. અને તો કે હું એની બેનના ઘરે પણ હતી. તો બે જગ્યાએ. તો પછી તમે આટલું ના સમજી શક્યા, આટલું ના ઓળખી શક્યા કે રૂમમાં જે તમારી સાથે હતા એ સાક્ષાત દશામાં હતા? તમે જ વિચાર કરો ને બા. હા, જે રૂમમાં દશામાની સ્થાપના કરી હતી એ જ રૂમમાં તમે હતા ને? હા, સ્વીટીને મેં એ રૂમમાં જ જોયેલી. બા, એટલે જ કહું છું કે સ્વીટીને સાચા મનથી દશામાના વ્રત કરવા છે ને તો કરવા દો. દશામાં છે ને હાજરા હજુર છે અને એણે જ તમને આ પરચો બતાવ્યો હશે. કારણ કે તમારી વાત ઉપરથી તો એવું લાગે છે કે તમે જ વિચાર કરો કે એક જગ્યાએ બે જગ્યાએ એક જ વ્યક્તિ કઈ રીતે હોઈ શકે? એટલે તો મને બીક લાગે છે કે સ્વીટી બે જગ્યાએ કેમ હોય, અહીંયા પણ અને તું કહે છે કે એની બેનને ત્યાં પણ. તમને કહું, સાક્ષાત દશામાએ તમને દર્શન દીધા. હા, છતાંય તમે એને ઓળખી ન શક્યા. કારણ કે તમારા મનમાં છલ કપટ હતું ને, તમારે સ્વીટીને વ્રત કરવા નહોતું દેવું ને, એટલા માટે તમે મનના મેલા હતા. જો તમારું મન સાફ હોત ને બા તો શું કહું, એટલા માટે જ તે તમને દશામાએ પરછો આપ્યો છે. હવે તો સમજી જાઓ કે તમે જે કરો છો ને એ સૌ ખોટું કરો છો. તો રૂમમાં હતા એ દશામાં હતા. હા, અને એની બેનના ત્યાં હતા એ સ્વીટી હતી. સ્વીટી હતી. દશામાનું સ્વીટીનું રૂપ લઈને દશામાં તમારી સ્વીટીનું રૂપ લઈને દશામાં કદાચ તમારી સામે આવ્યા હોય એવું થઈ શકે. તો એ દશામાં હતા. દશામાં. હા, તું કહે છે એવું હોઈ શકે. એ સ્વીટી દશામાં હતા. દશામાં. જય દશામાં. માં, મને માફ કરજો, મેં તમારી ભક્તિ અને ભક્તિ કરનાર ઉપર મેં શંકા કરી. માફ કરજો મને. હા, વરસાદ આવે એવું લાગે છે પણ આવતો નથી. દીધા છે વરસાદે તો, સાચું કહું હે. એક તો આ જો આખો દિવસ છે ને થોડો કઈ તડકો નીકળતો નથી. કપડાં છો ને નાખ્યા છે બરાબર, ક્યારના નાખ્યા, હજી હુકાણા નથી. છોડો. સાચી વાત છે. અને આમ પણ આ બે મોસમ જેવું છે ને તો તબિયત પણ નરમ થઈ ગઈ છે. કોની? તમારી? તો શું, આ જો ને અવાજ જ ક્યાં નીકળે છે ગળામાંથી, એટલી શરદી થઈ ગઈ છે. કાં તો તડકો પડે અને કાં તો વરસાદ આવે, બેમાંથી એક મોસમ રહે ને તો તબિયત સારી રહે થોડીક. તો બતાવી આવો ને, જાઓ દવાખાને જઈ આવા. એમાં શું થઈ ગયું? દવા ખાવ ને એટલી ઘડી સારું રહે, અને બાકી તો હતું નેવું. વાતાવરણ જ એવું છે, કાંઈ કહી શકાતું નથી અત્યારે. તો આ વાતાવરણ આવી રીતના ફરે તો અત્યારે માણસને ફરતા તો હું વાર લાગે હે. હવે જો મોસમ આવી રીતના ફરવા મળ્યા છે. એકદમ સાચી વાત કરી હો. હા, માણસને તો છે ને આ સમયમાં જરાય માણસાઈ જેવું રહ્યું જ નથી. બસ બધા પોતપોતાના સ્વાર્થ માટે થઈને જીવે છે. સાચી વાત છે તારી, એકદમ સાચું કીધું. હા, કાંઈક પણ હોય ને તો એમ કે મારે શું, મારા પપ્પાનું શું જાય, આમ છે ને તેમ છે. અરે તમે જેટલું સંપીને રહો ને એટલું તમારા માટે સારું કહેવાય. સાચી વાત છે, પણ આ જનરેશનમાં અને મેં ગઠિયા બુઠિયાના વિચાર તો કોઈને લેવા જ નથી. હા, અને હવે આ ઘરમાં એ લોકોનું ચાલે છે શું હે, કોઈનું નથી ચાલતું. બસ હો ને, એ વાત તો તમારી ખોટી જ પડે. મારા ઘરમાં મારી સાસુનું કેટલું ચાલે છે. હા, આ તમારા સાસુની વાત કરીને તો યાદ આવ્યું કે આ તમારા સાસુ મળ્યા હતા મને. મારા સાસુ? કેમ? બસ અમે લોકો એમ જ મળ્યા હતા અને એ કહેતા હતા કંઈક દશામાએ એમને પરચો દીધો. હા, એ એવું કહેતા હતા કે સ્વીટી તો એના બેનના ઘરે છે, તો અહીંયા સ્વીટીના જ રૂપે બીજું કોણ આવ્યું હોય શું ખબર. અને સાચું કહું તો એમની વાત ઉપરથી તો મને એવું જ લાગ્યું કે સાક્ષાત દશામાએ એને દર્શન દીધા હોય ને એવું. દર્શન નહીં, હા, બાની ભૂલ હોય ને તો જ આવી રીતના થાય. મને તો ખબર જ છે કે દશામાં તો હાજરા હજુર છે, અને જ્યારે જ્યારે એમને બોલાવો ને
ત્યારે મારી મદદ કરવા આવવાના જ છે. પણ બાને કોણ સમજાવે? અમારા બા છે ને એને દશામામાં જરાય વિશ્વાસ નથી. આ જો ને, હા હું આ જો ને 10 વર્ષથી હું વ્રત કરું છું અને વ્રત કરું એટલે મારા ઘરે દશામાની સ્થાપના થાય છે. પણ બા છે કે એને ગમતું જ નથી, એટલે જ તે દશામાં એને પરચો દીધો હશે. સાચી વાત છે તારી. હા, કોક સારું કામ કરતું હોય ને એમાં આડો પગ ના કરવો જોઈએ ક્યારેય, અને ભગવાનની ઠેકડી તો ક્યારેય ન ઉડાડવી જોઈએ. અને તારા સાસુએ એ જ મોટી ભૂલ કરી કે એમણે દશામાને અપમાન કર્યું. હા, જાણતા અજાણતા થઈ જાય તો એક વસ્તુ અલગ છે, પણ આપણે જાણી જોઈને આવી રીતના અપમાન કરીએ ને એ પણ ખોટું છે. એટલા માટે જ હવે મને એવું લાગે છે કે આવું બધું જોઈને તારા સાસુમાં છે ને થોડીક તો બુદ્ધિ આવી જશે, થોડુંક તો એનું હૃદય પરિવર્તન થયું છે. કાશ થઈ જાય, હું એ જ ઈચ્છું છું, અને એ પણ મારી દશામાને માનવા માંડે. હા, દશામાએ આવું હા દશામાએ દર્શન આપ્યા છે, અને નસીબવાળા હોય ને એને જ દર્શન મળે. સાચી વાત છે. હા ગણને તો બહુ નસીબવાળા કહેવાય. જાણતા અજાણતા એને માતાજીના દર્શન તો થયા. લોકો તરસી ઉઠે છે માના દર્શન કરવા. એમ છતાંય તે માતાજીના સામે હોવા છતાંય એને ઓળખી ના શક્યા. શું કામ? કેમ કે એમના મનમાં આટલું બધું પાપ ને કપટ છે, જેને લીધે થઈને એને દર્શન થયા તો એ ન થયા બરાબર જ થયા. હા, એ વાત પણ સાચી. મનમાં કપટ લઈને તમે ભગવાનની શ્રદ્ધા કરો ને તો એ ક્યાં સુધી ફળે? સાચી વાત છે. હવે ચાલો ને આપણે જઈએ. હા, ચાલ. હવે મને ખબર પડી ગઈ કે આ બધાએ આ દશામાનું વ્રત કેમ કરે છે. હાજરા હાજુર છે. સ્વીટી, એ સ્વીટી. હા બા, બોલો ને, તમે બોલાવી. હા સ્વીટી, મારે તારી પાસે એક વાતનો ખુલાસો કરવો છે. ખુલાસો? કઈ વાતનો? હા સ્વીટી, અત્યાર સુધી મને એમ હતું કે આ બધા માટીની મૂર્તિઓ દશામાની લાવીને ઘરે પૂજા કરે ને 10 દાડા એની સેવા કરે ને ઘીના દીવા કરે ને પછી એને પધરાવા જાય ને રોજ એની આરતીઓ ગાય ને, તો આ બધા એક જાતના ધતિંગ હશે. કારણ કે હું માનતી નથી, એટલે કોક કરે એ મને ક્યાંથી ગમતું હોય. અને એમાં પાછી બધા એની દેખાદેખીમાં તુંય લઈ આવી. દેખાદેખી? નહીં હો બા, મારી કોઈ દેખાદેખી નહોતી. મને તો દશામા ઉપર પહેલેથી જ એટલો ભરોસો છે, પણ આ તમને ખબર નહીં કેમ દરેક વાતમાં દેખાદેખી જ લાગે. પણ મને પરચો મળી ગયો. શું? હા, એટલે? તું તો તારી બેનને ત્યાં ગઈ હતી, તું તો અહીંયા હતી નહીં. તો પછી મારા મનમાં એક ખરાબ વિચાર આવ્યો. ખોટું હું કહું, જે છે એ સાચું કહી દઉં છું. મને એમ થયું આ સ્વીટી નથી ને ઘરમાં, તો લાવ મૂર્તિને પધરાઈ આવું. પછી? તો હું તો આમ છે ને મૂર્તિના હાથ હજી તો લગાડવા જાઉં ને ત્યાં તો તું પ્રગટ થઈ. એટલે મને એવું લાગે છે કે તારા રૂપમાં દશામાં જ હશે. તું તો અહીંયા હતી નહીં ને? હા બા. તું આવી હતી અહીંયા? નહીં, એટલે આ પાક્કું જ છે કે દશામાં સાક્ષાત અહીંયા આવ્યા હતા. તો સાંભળ તો ખરી. તો એ આવી, તું આવી અને પૂછ્યું મને, બા આ હું કરો છો? હું તો જો ગભરાઈ ગઈ. મેં કીધું આ તો એના બેનના ઘેર ગઈ હતી ને અહીંયા ક્યાંથી આવી એ એટલી સેકન્ડમાં? તો પછી હું તો ખોટું બોલ્યો કે હું તો એને પગે લાગું છું. પછી તું મને બહુ ખીજાણી કે મને ખબર છે કે તમે તો ફેંકવા જતા હતા. હવે સાચું કહેજે, મારા મનની વાત તને ક્યાંથી ખબર પડી ગઈ હોય? પણ એ તું નહોતી, માતાજી તારું રૂપ લઈને આવ્યા હતા. અને સાચે, અને પછી તું તરત વહી ગઈ. એટલે મને એમ થયું કે આ તો એનો પરચો હશે. અરે હું તો પરસેવે રેપ જેપ થઈ ગઈ. સાચું કહું છું. હવે મને લાગે છે કે નાના માતાજી છે ખરા. હું એના પરચા તો અપરંપાર છે. મને થયો ત્યારે મને ખબર પડી. બોલ. એ જ વસ્તુ હું તમને આટલા સમયથી સમજાવવા માંગતી હતી કે દશામાં તો હાજરા હજુર છે. અરે દશામાને ખાલી એક હોકારો આપો ને, ત્યાં ગમે તેવી મુશ્કેલી હોય ને એ પાર કરી દે. અને આ તમે શું કરવા જઈ રહ્યા હતા? એમની મૂર્તિને ફેંકવા જઈ રહ્યા હતા. હા, જ્યારે એમની પરમ ભક્ત એમની પૂજા કરતી હોય તો પછી
એ એક અટલોમ તો આજ પણ એને ના આવવા દે. જો બા, મને ખબર છે કે દુનિયામાં ઘણા એવા લોકો છે જેને માતાજી ઉપર વિશ્વાસ નથી. લોકો એમ કહે છે કે અમે અંધશ્રદ્ધામાં નથી ઉતરવા માંગતા, આ તે. પણ હું સાચું કહું ને તો દિલથી તમે માતાજીને ભજો, એની પૂજા કરો, એની ભક્તિ કરો અને શ્રદ્ધા રાખો ને તો તમારા દરેક કામ ફળે અને ફળે જ છે. સાચી વાત છે તારી. પણ જો ને હું જ ખોટી હતી, માનતી નહોતી. પણ સારું થયું કે મને પરચો તો મળ્યો. અને હવે કહું તને, હું આજે તને કહું છું, દર વર્ષે હું હવે દશામાની મૂર્તિને પધરાવીશ ઘરમાં અને 10 દાડા જેવી શક્તિ એવી ભક્તિ કરીશ. લોકોને જેમ બહુ મોંઘું મોંઘું કાંઈ નહીં કરું, પણ થાય એટલું કરીશ. બસ હવે તો મને છે ને એના ઉપર શ્રદ્ધા છે. હું હે ને? જય દશામાં, એવી રીતના જય નહીં. દશામાં. તો શ્રદ્ધા છે ને તો જરાક મોટેથી બોલો, દશામાની જય. દશામાની જય.